नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुख करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। सालों पुरानी ट्रैफिक समस्या से अब लोगों को बड़ी राहत मिलने जा रही है। वलसाड डाक के सांसद और लोकसभा के दंडक धवल भाई पटेल के लगातार प्रयासों और केंद्रीय रेल मंत्रालय के समक्ष की गई प्रभावी पैरवी के परिणाम स्वरूप भिलाड रेलवे अंडरपास का निर्माण कार्य पूरा हो चुका है। इस महत्वपूर्ण विकास कार्य का लोकार्पण 30 जून को सुबह 11 बजे किया जाएगा। इस अवसर पर गुजरात सरकार के वित्त मंत्री कनुभाई देसाई, प्रभारी मंत्री नरेश भाई पटेल, वलसाड डाक के सांसद धवल भाई पटेल, उमरगाम के विधायक रमन भाई पाटकर, जिला संगठन प्रभारी विनय भाई शुक्ला और जिला भाजपा अध्यक्ष हेमंत भाई कंसारा सहित भाजपा के कई वरिष्ठ नेता मौजूद रहेंगे। लोकार्पण के साथ ही अंडरपास आम जनता के लिए खोल दिया जाएगा। इसके शुरू होने से भिलाड और आसपास के क्षेत्रों के लोगों को लंबे समय से चली आ रही ट्रैफिक जाम की समस्या से स्थायी राहत मिलने की उम्मीद है। मित्रों नमस्कार। जेनी આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભિલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। મિત્રો આપણા ભિલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમણે વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી। मैं सांसद तो उम्मीदवार बन्यो त्यारे भिलाडना स्थानिक लोको अने कार्यकर्ताए मने पण आ विषय रजूआत करी अने सांसद बनवा पछी आपणा देशना रेलवे मंत्री अश्विनी वैष्णवजी, आपणा रेलवेना उच्च अधिकारीओ, वेस्टर्न रेलवेना जनरल मैनेजर, डीआरएमसी साथे सतत संकलन अने रजूआत करी। आ भिलाड अंडरपास माटे जे ते मशीननी जरूरत होय, बीजी जरूरत होय एना माटे पण सतत संकलन कोऑर्डिनेशन करीने जे ते वस्तु आपणे उपलब्ध कराव्યું। एना तकी આજે ભિલાડ અંડરપાસ બનીને તૈયાર થઈ ગયું છે। મને યાદ છે જ્યારે વલસાડ જિલ્લામાં આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આ વિષયની રજૂઆત મેં આપણા અશ્વિની વૈષ્ણવજીને કરી હતી અને અશ્વિની વૈષ્ણવજીએ પણ તરત જ દેશના રેલવે મંત્રી પોતે આપણા જે સ્થાનિક રેલવેના અધિકારીઓ છે એમને સૂચના આપવામાં આવી કે આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનાવવાનું છે અને એના થકી જ આ આપણો રેલવે અંડરપાસ બનીને આજે તૈયાર થઈ ગયો છે। આના માટે જ્યારે દેશના પાર્લામેન્ટમાં પણ સવાલ ઉઠાવવાનો સમય આવ્યો ત્યારે મેં આ દેશના પાર્લામેન્ટમાં સવાલ ઉઠાવીને પણ રજૂઆત કરી હતી કે આપણો આ અંડરપાસ જલ્દીથી જલ્દી બનવો જોઈએ। ત્યારે આ ઐતિહાસિક ઘટના છે જેના થકી આપણા લાખો અને હજારો મુસાફરોને સારી સરસ રીતે ટ્રાવેલ કરી શકે એના માટે ફેસિલિટી મળવાની છે। ત્યારે 30મી જૂનના રોજ સવારે 11 વાગે આ ઉદ્ઘાટન પ્રસંગમાં આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ સાથે સાથે આપણા પ્રભારી મંત્રી નરેશભાઈ, આપણા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા સાથે ઉમરગામના લોકલાડીલા ધારાસભ્ય રમણભાઈ પાટકરની ગરિમાઈ ઉપસ્થિતિમાં આ પૂરો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને બધા જ આપણા સ્થાનિક લોકો, વલસાડ જિલ્લાના લોકોને ખૂબ ખૂબ દિલથી આમંત્રણ આપવા માંગુ છું કે આ એક સારું આપણા વિસ્તારના માટે એક અંડરપાસ બનીને તૈયાર થયો છે। તો આ બધા જ આપણે લોકો અહીંયા આવીએ અને આ પ્રસંગ નિહાળીએ એના માટે હાર્દિક આમંત્રણ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।